નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણના જાતકો માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ. તો ચાલો મિત્રો જાણીએ કે એપ્રિલ મહિનાના કન્યા રાશિના જાતકોના જીવનમાં કયા શુભ અશુભ ફેરફારો થવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ. એપ્રિલ 2026 માસિક રાશિફળ લંબાઈપૂર્વક વિગતવાર તમને જણાવવામાં આવે છે. પ્રિય કન્યા રાશિના જાતકો, એપ્રિલ 2026 મહિનો તમારા માટે પ્રગતિ, સમજદારી અને નવી તકો લઈને આવી રહ્યો છે. આ મહિને તમે તમારા જીવનમાં ઘણી બાબતોને વ્યવસ્થિત કરવાની કોશિશ કરશો અને સફળ પણ રહેશો. તમારી અંદર આત્મવિશ્વાસ વધશે અને તમે જે કાર્યમાં હાથ નાખશો તેમાં પરિણામ મળવાની સંભાવના રહેલી છે. આ મહિનો ખાસ કરીને તમારા માટે કર્મ અને ભાગ્ય બંનેનો મેળ લઈને આવે છે. તમે જો સાચી દિશામાં મહેનત કરશો તો ચોક્કસ સફળતા જરૂરથી મળશે. કારકિર્દી તેમજ નોકરી. એપ્રિલ મહિના દરમિયાન નોકરી કરતા જાતકો માટે સમય ખૂબ જ મહત્વનો રહેશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. તમે તમારા અનુભવ અને બુદ્ધિથી મોટી સમસ્યાનો ઉકેલ લાવશો, જેના કારણે તમારા અધિકારીઓ ખુશ રહેશે. મહિનાની શરૂઆતમાં કામનું થોડું દબાણ વધારે રહી શકે છે, પરંતુ તમે તે વધુ સારી રીતે સંભાળી લેશો. કોઈ નવી જવાબદારી મળવાની સંભાવના રહેલી છે. જો તમે પ્રમોશન માટે પ્રયત્ન કરી રહ્યા હો તો આ મહિને સારા સંકેતો જરૂરથી મળશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને એપ્રિલના બીજા અને ત્રીજા અઠવાડિયામાં સારી તક પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે, પરંતુ આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો ખૂબ જ જરૂરી છે. ખાસ સલાહ જોઈએ તો ઓફિસમાં કોઈ સાથે વાદ વિવાદ કરવો નહીં અને વાદ વિવાદ ટાળવો જરૂરી છે. તમારી વાણી અને વર્તન શાંત રાખશો તો લાભ જરૂરથી મળશે. વ્યવસાય તેમજ બિઝનેસ. કન્યા રાશિના વેપારી મિત્રો માટે આ મહિનો સારા લાભ અને નવા ગ્રાહકો લઈને આવી શકે છે. વેપારમાં નવી ડીલ, નવી ભાગીદારી અથવા નવી સ્કીમ શરૂ કરવાની શક્યતા રહેલી છે, પરંતુ પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. કોઈને ઉધાર આપતા પહેલાં સંપૂર્ણ તપાસ કરો. કાગળિયા કામમાં ભૂલ ન થાય તે માટે દસ્તાવેજો ધ્યાનથી વાંચવા. જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હો તો મહિનાનો મધ્ય ભાગ વધુ શુભ નીવડશે. ખાસ સલાહ: જલ્દીમાં નિર્ણય ન લો. ધીરજ અને આયોજનથી આગળ વધો. ધન અને આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિને આર્થિક સ્થિતિ સામાન્યથી સારી રહેશે. આવકમાં વધારો થવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે બોનસ અથવા વધારાની આવક પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે. ઘર પરિવાર, આરોગ્ય અથવા બાળકો માટે ખર્ચ થઈ શકે છે. જો તમે બચત કરવા માંગો છો તો એપ્રિલમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પૈસા સંબંધિત કોઈ રોકાણ કરવાનું વિચારો તો યોગ્ય સલાહ લઈને કરો. શેર માર્કેટ અથવા જોખમી રોકાણમાં વધારે ઉતાવળ ન કરવી. શુભ યોગ જોઈએ તો અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના પૂર્ણ થયેલી છે. પ્રેમ જીવન તેમજ સંબંધો. પ્રિય કન્યા રાશિના જાતકો, એપ્રિલ મહિનો પ્રેમ જીવન માટે મિશ્ર રહેશે. શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં થોડી ગેરસમજ અથવા શંકા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, પરંતુ જો તમે તમારા પાર્ટનર સાથે ખુલ્લા દિલથી વાત કરશો તો બધું સરળ બની જશે. એકબીજાને સમય આપશો તો સંબંધ વધુ મજબૂત બનશે. જે લોકોને એકતરફી પ્રેમમાં છે તેમના માટે આ મહિનો કોઈ સારો સંકેત મળી શકે છે. પ્રપોઝ કરવા માટે બીજો અઠવાડિયું શુભ ગણાય. લગ્ન જીવનમાં સામાન્ય રીતે સુખ શાંતિ રહેશે. જીવન સાથી સાથે સંબંધોમાં પ્રેમ વધશે, પરંતુ કામના તણાવના કારણે ઘરનું વાતાવરણ ક્યારેક ગરમ થઈ શકે છે. જો તમે જીવનસાથીને સમય આપશો અને તેમની લાગણીઓને સમજશો તો સંબંધોમાં મીઠાશ જરૂરથી રહેશે.
આ મહિને જીવનસાથી સાથે મુસાફરી અથવા ધાર્મિક સ્થળની મુલાકાતનો યોગ પણ બની શકે છે. સલાહ: નાની નાની વાતોને મોટી ન બનાવો. ક્ષમા અને સમજદારીથી સંબંધ મજબૂત બની શકે છે. પરિવાર તેમજ ઘર. પરિવારમાં આ મહિને શુભ વાતાવરણ રહેશે. ઘરનું કામકાજ ગોઠવાશે અને કોઈ શુભ સમાચાર પણ આવી શકે છે. માતા પિતા તરફથી સહયોગ મળશે અને પરિવારના વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ભાઈ બહેન સાથે નાની નારાજગી થઈ શકે છે. કોઈ પણ વિવાદમાં ના પડો અને વાતચીતથી ઉકેલ લાવો. ઘરમાં પૂજાપાઠ, હવન અથવા ધાર્મિક કાર્ય થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આ મહિને તમારું મન ધાર્મિક કાર્યમાં વધુ લાગશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી જીવન. વિદ્યાર્થી મિત્રો માટે એપ્રિલ મહિનો ખૂબ જ ઉત્તમ રહેલો છે. અભ્યાસમાં મન લાગશે અને પરિણામ પણ સારા મળી શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વધારે સમય બગાડશો નહીં. અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. ખાસ સલાહ: એકાગ્રતાથી અભ્યાસ કરશો તો સફળતા નિશ્ચિત પ્રાપ્ત થશે. આરોગ્યની વાત કરીએ તો આ મહિને આરોગ્યમાં ખાસ કરીને પેટ સંબંધિત તકલીફ, એસિડિટી, ગેસ અથવા કમર દુખાવાની સમસ્યા થઈ શકે છે. તમે તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપશો તો મોટી સમસ્યા નહીં ઉદ્ભવી શકે. માનસિક તણાવથી બચવું ખૂબ જ જરૂરી છે. વધુ વિચારવું અને ચિંતા કરવી તમારી ઉર્જા ઘટાડે છે. યોગ, પ્રાણાયામ અને સવારે ચાલવું ખૂબ જ લાભદાયક રહેશે. સલાહ: બહારનું તળેલું ખાવાનું ટાળો. પાણી વધુ પીવો. ઊંઘ પૂરી લો. શુભ દિવસો જોઈએ તો, શુભ રંગ જોઈએ તો અને શુભ અંક જોઈએ તો શુભ દિવસ બુધવાર તેમજ શુક્રવાર. શુભ રંગ લીલો તેમજ સફેદ. શુભ અંક 5. શુભ દિશા ઉત્તર તેમજ પૂર્વ. પ્રિય કન્યા રાશિ માટે વિશેષ ઉપાય. એપ્રિલ 2026. આ મહિને ભાગ્ય મજબૂત કરવા માટે નીચેના ઉપાયો ખાસ કરવા જરૂરી છે. બુધવારે શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમઃ, ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. ગાયને લીલો ઘાસ ખવડાવો. શક્ય હોય તો બુધવારે દાન કરો. લીલા શાકભાજી, મગ અથવા કપડાના ઉપાયથી નોકરી, વેપાર અને ધનમાં લાભ જરૂરથી થશે. એપ્રિલ 2026માં કન્યા રાશિ માટે ખાસ સંકેત જોઈએ તો પ્રિય મિત્રો, આ મહિને તમારા માટે સૌથી મોટો સંકેત એ છે કે તમે જે પણ કામ કરશો તેમાં આયોજન અને ધીરજ રાખશો તો સફળતા તમારા પગ ચૂમશે. સાવધાની રાખશો તો આ મહિનો તમને જીવનમાં આગળ વધારશે. અંતિમ શબ્દો. પ્રિય દર્શક મિત્રો, આ હતું કન્યા રાશિ પ-ઠ-ણ માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ. જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર પણ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.